ધારો કે કોઈ વ્યક્તિ હાઈવે પર કાર ચલાવી રહી છે, સ્પીડ છે લગભગ 60 કિલોમીટર પ્રતિ કલાક, અને અચાનક એ માણસ પોતાની આંખો પર પટ્ટી બાંધી દે છે, સતત 66 મીટર સુધી. અરે બાપરે, આ તો સાવ પાગલપન કહેવાય. કોઈ સામાન્ય માણસ આવું જોખમ લેવાનું વિચારે પણ નહીં. બિલકુલ નહીં. પણ ખબર છે, રોજિંદા જીવનમાં બરાબર આ જ ઘટના બને છે. દર વખતે જ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે પેલો ફોન બીપ થાય છે ને, રાઈટ, અને ડ્રાઈવર પેલી સ્ક્રીન પર નજર નાખે છે, ત્યારે રસ્તા પર એક્ઝેક્ટલી આ જ વસ્તુ થાય છે. આપણી પાસે બધી જ ઇન્ફોર્મેશન છે, ટ્રાફિકના બધા જ રૂલ્સ આપણે ગોખેલા છે, છતાં ડ્રાઇવિંગ સીટ પર બેસતાની સાથે જ આ બધું જ્ઞાન કેમ ગાયબ થઈ જાય છે? હા, એટલે આ જ્ઞાન અને અમલ વચ્ચેનો જે ગેપ છે ને, જેને આપણે નોઈંગ ડુઈંગ ગેપ કહી શકીએ, એ ખરેખર રોડ સેફટીનો સૌથી મોટો ને જટિલ કોયડો છે. સાચી વાત. કારણ કે અહીં પ્રોબ્લેમ અજ્ઞાનતા નથી. રોડ પર ડ્રાઈવ કરતા દરેક માણસને લાલ સિગ્નલનો અર્થ ખબર જ હોય છે. હા, એ તો છે. કોઈ એવું નથી હોતું જેને હેલ્મેટ પહેરવાના ફાયદા ન ખબર હોય. પણ આપણું જે બિહેવિયર છે, આપણું વર્તન ઇન્ફોર્મેશનથી નહીં પણ સાયકોલોજીથી ડ્રાઈવ થાય છે. એક્ઝેક્ટલી. અને આજના આપણા આ ઊંડાણપૂર્વક વિશ્લેષણનો મુખ્ય વિષય પણ આ જ સાયકોલોજી છે. આપણે સૈયદ અબ્દુલ હકીમ દ્વારા લખાયેલા પુસ્તક હર ઘર સે એક સૈનિકના માત્ર ચોથા પ્રકરણ પર ફોકસ કરવાના છીએ, જેનું નામ છે ઇટ ઇઝ નોટ જસ્ટ ધ રોડ. હા, એટલે કે આ માત્ર રસ્તાની વાત નથી. અહીં આપણો ઉદ્દેશ્ય પેલા સ્પીડ બ્રેકર્સની સાઇઝ કે ફાઇન ભરવાની સિસ્ટમની વાત કરવાનો બિલકુલ નથી. રાઈટ, રાઈટ. પણ ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી વ્યક્તિના મગજમાં ખરેખર શું ચાલે છે તેના પર એક ડીપ ડાઇવ કરવાનો છે. મતલબ આખો ખેલ માઇન્ડસેટનો છે. તો આ આખી માનસિકતાને ડીકોડ કરવા માટે આપણે સૌથી પહેલા અનુભવ એટલે કે એક્સપિરિયન્સના કન્સેપ્ટથી શરૂઆત કરવી પડે. ઓકે. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે અનુભવ હંમેશા પોઝિટિવ હોય છે. જેટલો જૂનો ડ્રાઈવર એટલો વધારે સેફ. હા, આપણે એવું જ કહીએ ને કે ભાઈ આ તો બહુ જૂનો અને અનુભવી ખેલાડી છે. બિલકુલ. પણ આ પ્રકરણમાં બહુ સ્પષ્ટપણે સમજાવ્યું છે કે કેવી રીતે વર્ષોનો આ અનુભવ જ રોડ પર સૌથી મોટો દુશ્મન બની શકે છે. આને આપણે ધ એક્સપર્ટ ઇલ્યુઝન એટલે કે એક્સપર્ટ ડ્રાઈવરનો ભ્રમ કહીએ છીએ. પણ એક મિનિટ, આ ભ્રમ ઊભો કેવી રીતે થાય છે? મતલબ જો કોઈ માણસ 20 વર્ષથી ગાડી ચલાવતો હોય તો એની પાસે રસ્તાના જજમેન્ટનું એક સોલિડ નોલેજ તો આવી જ ગયું હોય ને, એમાં ભ્રમ ક્યાંથી આવ્યો? બહુ જ સારો સવાલ છે. જ્યારે કોઈ વ્યક્તિ 20 વર્ષથી ડ્રાઈવ કરતી હોય ત્યારે તેનામાં એક જબરદસ્ત કોન્ફિડન્સ આવી જાય છે. અને આ કોન્ફિડન્સ કંઈ બેઝલેસ નથી હોતો. રાઈટ, પ્રેક્ટિસ તો હોય જ. હા, વર્ષોની પ્રેક્ટિસથી એનું બોડી ટ્રાફિકને બહુ ઝડપથી રીડ કરતા શીખી જાય છે. પહેલાં ક્લચ, બ્રેક અને એક્સેલરેટરનું બેલેન્સ ઓટોમેટિક થઈ જાય છે, જેને આપણે કોમ્પિટન્સ કહીએ છીએ. હા. પણ આ જ 20 વર્ષનો અનુભવ એક બીજું ખતરનાક કામ પણ કરે છે. તે વ્યક્તિની બેદરકારી અને ખરાબ આદતોને પેલી સિમેન્ટની જેમ મજબૂત કરી દે છે. પણ જો આદતો ખરાબ હોય તો એ આટલા વર્ષો સુધી ટકી કેવી રીતે શકે? ક્યારેક તો કોઈ દુર્ઘટના થવી જોઈએ ને? કે પછી એ ભૂલનું પરિણામ આવવું જોઈએ ને? બસ ત્યાં જ આપણી સાયકોલોજી આપણી સાથે રમત રમે છે. કેવી રીતે? જુઓ, આ 20 વર્ષના ડ્રાઇવિંગ હિસ્ટ્રીમાં ઘણીવાર એવું બન્યું હોય કે વ્યક્તિએ ટ્રાફિક સિગ્નલ તોડ્યું હોય, ઓવર સ્પીડિંગ કર્યું હોય કે હેલ્મેટ વગર ડ્રાઈવ કર્યું હોય. પણ ફિઝિકલ રિયાલિટી એ છે કે દરેક વખતે રૂલ તોડવાથી એક્સિડન્ટ નથી થતો. હા, એ વાત સાચી. મોટાભાગે તો લોકો ઘરે પહોંચી જ જતા હોય છે. એક્ઝેક્ટલી. અને આ જે સલામત રીતે ઘરે પહોંચવાની સફર છે ને, જેને આપણે સેફ અરાઇવલ્સ કહીએ છીએ, તે મગજને એક ખોટો સિગ્નલ આપે છે. મગજને લાગે છે કે આપણી આ બેદરકારી એકચ્યુઅલી સેફ છે. ઓહ, એટલે મગજ એવું માની લે છે કે આવું કરવાથી કંઈ થતું નથી? હા, મગજ એક પેટર્ન બનાવી લે છે કે અત્યાર સુધી કાંઈ નથી થયું તો આગળ પણ કાંઈ નહીં થાય. વાહ, આ તો બહુ ખતરનાક વસ્તુ છે. એટલે કે કોઈ એક્સિડન્ટ નથી થયો એનો મતલબ એવો નથી કે ડ્રાઇવિંગ સ્કિલ પરફેક્ટ છે. જો કોમ્પિટન્સ અને બેદરકારી બંને એકસાથે પેરેલલ ચાલતા હોય તો આ અનુભવ નથી પણ માત્ર નસીબ છે. બિલકુલ નસીબ જ છે. અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી, એ માત્ર લક છે. આ તો બરાબર પેલી રસોડાવાળી વાત થઈ. રસોડાવાળી? હા, મતલબ આપણે વર્ષોથી એક જ રસોડામાં રોજ રસોઈ બનાવતા હોઈએ અને ઓવર કોન્ફિડન્સમાં પેલું આંખ બંધ કરીને મીઠાની બરણી પકડવાનો પ્રયાસ કરીએ.
અરે હા. કદાચ 10 કે 50 વાર સાચી બરણી હાથમાં આવી પણ જાય. પણ એક દિવસ એવો આવશે જ જ્યારે ભૂલથી મીઠાની જગ્યાએ ખાંડ હાથમાં આવી જશે. હા, અને આખી રસોઈ બગડી જાય. રાઈટ. અને રસોડામાં તો ખાલી રસોઈ બગડે, પણ રોડ પર તો આખી જિંદગી બગડી જાય છે. આ એનાલોજી બહુ જ સચોટ છે. રસોડામાં આપણે જે રિફ્લેક્સ એક્શનથી કામ કરીએ છીએ ને, તેને ન્યુરોસાયન્સની ભાષામાં મોટર મેમરી કહેવાય. મોટર મેમરી. ઓકે. હા, આપણા મગજનો એક ભાગ છે બેઝલ ગેંગ્લિયા, જે આપણી રૂટીન આદતો અને મોટર ફંક્શન્સને સ્ટોર કરે છે. એટલે જે કામ વારંવાર કરીએ એ ત્યાં સેવ થઈ જાય. બિલકુલ. જ્યારે આપણે કોઈ કામ વારંવાર કરીએ છીએ ત્યારે એ કામ આપણા લોજિકલ અને એનાલિટિકલ માઇન્ડમાંથી નીકળીને પેલા બેઝલ ગેંગ્લિયામાં જતું રહે છે. એટલે ડ્રાઇવિંગ કરતી વખતે આપણે કોન્શિયસલી વિચારતા જ નથી. આપણું મગજ ઓટો પાયલોટ પર હોય છે. હા, ઓટો પાયલટ. અને આ જ અનુભવ આપણને સેલ્ફ એનાલિસિસ કરતા રોકે છે. તો આ આખી વાતને જો પ્રેક્ટિકલ લાઈફ સાથે જોડીએ તો આ ઓવર કોન્ફિડન્સનું સૌથી પહેલું લક્ષણ ક્યાં દેખાય છે? મને એવું લાગે છે કે જ્યારે આપણને એવું લાગવા માંડે કે આપણું મગજ મલ્ટીટાસ્ક કરી શકે છે. હા, મલ્ટીટાસ્કિંગનો ભ્રમ. ખાસ કરીને જ્યારે ડ્રાઇવિંગ કરતી વખતે પેલો ફોન વાગે. લેખક આને બહુ સરસ નામ આપે છે 2 સેકન્ડનું જૂઠ. મગજ તરત જ પોતાને જસ્ટિફાય કરે છે કે અરે ખાલી 2 સેકન્ડ નજર નાખવાની છે ને હું આસાનીથી મેનેજ કરી લઈશ. પણ ફિઝિક્સના આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. જે આપણે પેલા હાઈવેવાળા ઉદાહરણમાં વાત કરી. હા, 60 કિલોમીટરવાળી વાત. હા, ધારો કે કાર 60ની ઝડપે દોડી રહી છે. આ સ્પીડ પર જો ડ્રાઈવર માત્ર 2 સેકન્ડ માટે ફોન સ્ક્રીન પર નજર નાખે તો એ 2 સેકન્ડમાં કાર 33થી 66 મીટર જેટલું અંતર કાપી લે છે. 66 મીટર? એ પણ આંખ બંધ કરીને? એક્ઝેક્ટલી. પ્રેક્ટિકલી વિચારીએ તો આટલા ડિસ્ટન્સમાં કોઈ બાળક રસ્તા પર આવી શકે, આગળવાળી ગાડી અચાનક બ્રેક મારી શકે. સાચી વાત છે. એટલે ડ્રાઈવર પોતાની જાતને જે કહે છે ને કે હું સંભાળી લઈશ, એ સંપૂર્ણ જૂથ છે, કારણ કે એ 2 સેકન્ડમાં એનું કંટ્રોલ રસ્તા પર 0 હોય છે. હા, પણ અહીં એક વ્યાજબી આર્ગ્યુમેન્ટ આવે છે. મેં ઘણા લોકોને એવો બચાવ કરતા જોયા છે કે ભાઈ અમે તો ફોન હાથમાં પકડતા જ નથી. હા, બ્લૂટૂથવાળી વાત. હા, અમે તો હેન્ડ્સફ્રી સિસ્ટમ કે કારનું ઇન્ફોટેનમેન્ટ યુઝ કરીએ છીએ. કાયદો પણ અમુક હદે હેન્ડ્સફ્રી કોલિંગને માન્યતા આપે જ છે ને. રાઈટ. તો જો બંને હાથ સ્ટીયરિંગ પર જ છે તો પછી મગજનું કમ્પાર્ટમેન્ટ કેવી રીતે બ્લોક થાય? આમાં સાયકોલોજીકલી શું વાંધો હોઈ શકે? એ છે કે હેન્ડ્સફ્રી સિસ્ટમ માત્ર હાથ ફ્રી કરે છે, મગજ નહીં. ઓહ, મગજ હજુ બિઝી છે. બિલકુલ. જ્યારે કોઈ ડ્રાઈવર ફોન પર અગત્યની કે ઇમોશનલ વાતચીત કરતો હોય ત્યારે એનું મગજ એ વાતચીતનું ચિત્ર ઊભું કરવામાં વ્યસ્ત થઈ જાય છે. વિઝ્યુઅલાઇઝ કરવા લાગે, રાઈટ? હા, અને કોગ્નિટિવ લોડ કહેવાય છે. મગજનું અટેન્શન ડિવાઈડ થઈ જાય છે, અને આ ડિવાઇડેડ અટેન્શન પેલી ફૂલ અટેન્શન કરતાં સાવ અલગ વસ્તુ છે. એટલે રિએક્શન ટાઈમ ધીમો પડી જાય. ડ્રાસ્ટિકલી ઘટી જાય. રસ્તા પર થતી અનઅપેક્ષિત ઘટનાઓ માટે જે ટાઈમ જોઈએ તે મળતો જ નથી. ભલે ડ્રાઈવરની આંખો ખુલ્લી હોય, પણ મગજ રસ્તા પરની અમુક માહિતીને પ્રોસેસ જ નથી કરતું. અરે બાપરે! સાયકોલોજીમાં આને ઇનઅટેન્શનલ બ્લાઇન્ડનેસ કહેવાય છે. એટલે કે અધ્યાન ન હોવાથી આંધળા થઈ જવું. એટલે કે આંખો જુએ છે પણ મગજ રજીસ્ટર નથી કરતું. આ જ કન્સેપ્ટને લેખકે પેલા પરિચિત રસ્તાનો ભ્રમ એટલે કે ફેમિલિયર રોડ ઇલ્યુઝનમાં પણ સમજાવ્યો છે ને. હા, એકદમ સાચી વાત. જે રસ્તા પર આપણે રોજે રોજ ઓફિસથી ઘરે જતા હોઈએ ત્યાં આપણું મગજ કંઈક અલગ જ રીતે વર્તે છે. એવું કેમ બને છે કે રોજિંદા રસ્તા પર અકસ્માત થવાની શક્યતા વધારે રહે છે? કારણ કે જાણીતા વાતાવરણમાં આપણું મગજ સાવ આળસુ બની જાય છે. એ એક્ટિવ ઓબ્ઝર્વેશન કરવાનું બંધ કરી દે છે. ઓહ, એટલે જોવાનું બંધ કરી દે છે? હા, અને ડિફોલ્ટ મેમરી મોડ પર શિફ્ટ થઈ જાય છે. મગજને લાગે છે કે અરે આ રસ્તો તો મને મોઢે છે. આને આપણે ઓટોમેશન બાયસનું એક નાનું સ્વરૂપ કહી શકીએ. તો આનું કોઈ ઉદાહરણ? હા, જુઓ. દાખલા તરીકે રોજના રસ્તા પર કોઈ ખાડો કે મોટો પથ્થર છે જે પેલા ડ્રાઈવરની મેમરીમાં સ્ટોર થયેલો છે. હા. ડ્રાઈવર બરાબર એક્ઝેક્ટ એ જગ્યાએ પહોંચીને અચાનક બ્રેક મારશે કે પેલું સ્ટીયરિંગ ઘુમાવશે. હા, કારણ કે એને ખબર છે કે ત્યાં ખાડો છે. બરાબર. ડ્રાઈવરની મેમરીમાં એ ખાડો હતો, પણ પાછળ આવતો નવો ડ્રાઈવર જે આ રસ્તા માટે સાવ અજાણ્યું છે, તે આ અચાનક મૂવમેન્ટ માટે તૈયાર હોતો નથી. બાપરે! આ તો એવી વાત થઈ કે ડ્રાઈવર પોતાની મેમરીને પ્લેબેક કરી રહ્યો છે, રિયાલિટીને નહીં. બિલકુલ. એક ડ્રાઈવરનું આ પ્રાઇવેટ નોલેજ પાછળ આવતા બીજા માણસ માટે જીવલેણ બની શકે છે. હા, બની જ શકે છે.
તો આપણે જોયું કે કેવી રીતે મગજ ઓટો પાયલટ પર જતું રહે છે. પણ આ બધું ધીમે ધીમે આપણા રોજિંદા વર્તનમાં એક બહુ જ ભયાનક સ્વરૂપ લે છે. રાઈટ. લોકો જાણી જોઈને નાના અપવાદો એટલે કે એક્સેપ્શન્સ લેવા માંડે છે. લેખક આને માત્ર આ એક વારની છૂટ કહે છે. હા, જસ્ટ ધીસ વન્સ ડિસિઝન. આ આખી સાયકલ બહુ જ રસપ્રદ છે. કેવી રીતે કામ કરે આ? ધારો કે કોઈ વ્યક્તિ નજીકની દુકાને દૂધ લેવા જાય છે. અંતર માંડ 500 મીટર કે આમ 1 કિલોમીટર હશે. મગજ તરત જ ગણતરી કરે છે કે અરે આટલા ટૂંકા અંતર માટે હેલ્મેટની શું જરૂર છે? માત્ર આ એક જ વાર નથી પહેરવો. અને પછી એ વ્યક્તિ ઘરે પાછી આવે છે. હા, અને જ્યારે એ સલામત રીતે પાછી ઘરે આવે છે ત્યારે બોડી રેકોર્ડમાં એક નવી એન્ટ્રી થાય છે કે હેલ્મેટ વગર પણ સેફ રહી શકાય છે. અને ધીમે ધીમે આ એક વારની છૂટ મોટી આદત બની જાય છે. બિલકુલ. પછી મગજ દર વખતે નવા બહાના શોધે છે. પેલો ખાલી રસ્તો દેખાય એટલે સમય બચાવવા સ્પીડ વધારી દેવી. ટ્રાફિક સિગ્નલ પર 60 સેકન્ડ ઊભા રહેવાને બદલે મીડિયન કટ પરથી ખોટો યુટર્ન લઈ લેવો. હા, આવા અસંખ્ય નાના વાયોલેશન્સ. પણ મને અહીં એક બીજી વસ્તુ પણ ઉમેરવી છે. આ બધી નાની ભૂલોની સાથે એક અદૃશ્ય ઈગો પણ જોડાયેલો હોય છે. ઈગો? હા, ખાસ કરીને રસ્તા પર આગળવાળાને ડરાવવા માટે જોરથી હોર્ન વગાડવું અથવા તો કોઈ મોટી અને મોંઘી કાર લઈને નીકળ્યા હોય ત્યારે એવો રૂઆબ બતાવવો જાણે રસ્તા પર આપણો જ હક છે. ઓહ હા. શું આ બિહેવિયર પાછળ પણ કોઈ સાયકોલોજી કામ કરે છે? હા, આને આપણે રોડ એરોગન્સ કહી શકીએ. પણ અહીં એક બહુ જ હાર્શ રિયાલિટી સમજવી પડશે. કઈ રિયાલિટી? રસ્તો એવું કોઈ યંત્ર નથી જે ડ્રાઈવરના ઈરાદા, બેંક બેલેન્સ કે ગાડીની બ્રાન્ડ સમજે. રસ્તો માત્ર બે જ વસ્તુ જાણે છે: સ્પીડ અને પોઝિશન. રાઈટ. ફિઝિક્સના નિયમો કોઈનો મોભો કે સોશિયલ સ્ટેટસ જોતા નથી. જ્યારે બે ગાડીઓ વચ્ચે ઇમ્પેક્ટ થાય છે ને ત્યારે એ માત્ર મોમેન્ટમ અને કાઇનેટિક એનર્જીના સિદ્ધાંતો પર જ આધારિત હોય છે. આ વાત બહુ સાચી છે. ફિઝિક્સ ડઝ નોટ કેર અબાઉટ યોર બેંક બેલેન્સ. તમે કરોડપતિ હો કે સામાન્ય માણસ, પેલો ફોર્સ ઓફ ઇમ્પેક્ટ તો સરખો જ લાગવાનો છે. બિલકુલ. આ એવા નાના વાયોલેશન્સ છે જેનું કાયદાના ચોપડે કદાચ કોઈ મોટું નામ નથી હોતું. એના માટે કદાચ કોઈ મોટો ફાઇન પણ નથી આવતો. હા. પણ આ જ નાની નાની વસ્તુઓ ભેગી થઈને એક અત્યંત ડેન્જરસ રોડ કલ્ચર બનાવે છે. એટલે અત્યાર સુધી આપણે એવી ભૂલો જોઈ જે માણસ પૂરા હોશમાં, ઓવર કોન્ફિડન્સમાં અને જાગૃત અવસ્થામાં કરે છે. હા. પણ આ બુકના ચોથા ચેપ્ટરમાં એક એવો સિનારીઓ પણ આપ્યો છે જ્યાં આપણું પોતાનું શરીર જ આપણો સાથ છોડી દે છે. હા, ધ 4 AM ડ્રાઈવ, રાઈટ? એક્ઝેક્ટલી. રાત્રિ દરમિયાન ડ્રાઇવિંગ, ખાસ કરીને પેલો સવારે 4 વાગ્યાની આસપાસનો સમય. ઘણા પરિવારો ટ્રાફિક અને ઉનાળાના તડકાથી બચવા રાતે જ મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે. હા, આપણા ત્યાં બહુ સામાન્ય છે. તો આ સમયગાળો બાયોલોજિકલી આટલો ખતરનાક કેમ છે? જો માનવ શરીર એક સર્કાડિયન રિધમ પ્રમાણે ચાલે છે, એટલે કે આપણી ઇન્ટરનલ બોડી ક્લોક. ઓકે. સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે શરીરનો બાયોલોજિકલ કંટ્રોલ તૂટવા લાગે છે. ડ્રાઈવરની ગમે તેટલી ઈચ્છા શક્તિ કે પેલો વિલ પાવર હોય ને તો પણ મગજ ઊંઘ તરફ ખેંચાય જ છે. અચ્છા. આ સમયે ડ્રાઈવરને માઇક્રો સ્લીપ આવી શકે છે. એક મિનિટ, આ માઇક્રો સ્લીપ એટલે શું? મતલબ આંખ ખુલ્લી હોય છતાં પણ મગજ સૂઈ ગયું હોય એવું? હા, લગભગ એવું જ. આ 1 થી 4 સેકન્ડ માટે મગજનું સંપૂર્ણ શટડાઉન છે. વ્યક્તિને ખબર પણ નથી પડતી કે એ ક્યારે સૂઈ ગયો અને ક્યારે પાછો જાગી ગયો. અરે બાપરે, 1 થી 4 સેકન્ડ? હા, અને વિચારો 80 કે 100ની સ્પીડ પર હાઈવે પર 4 સેકન્ડ એટલે લગભગ 100 મીટરનું અંતર. ઓ માય ગોડ. એ 100 મીટર માટે ગાડી કોઈ પણ ડ્રાઈવર વગર સંપૂર્ણપણે અનાથ થઈને દોડે છે. પણ અહીં એક સવાલ થાય છે. આજકાલની પેલા મોડર્ન ગાડીઓમાં તો બહુ અદ્યતન ટેકનોલોજી આવે છે ને? હા, જેમ કે ક્રૂઝ કંટ્રોલ છે, પેલી લેન અસિસ્ટ સિસ્ટમ છે. જો ગાડી પોતે સ્પીડ મેન્ટેન કરતી હોય તો શું ડ્રાઈવરને આ બાયોલોજિકલ શટડાઉનમાં થોડી રાહત ન મળવી જોઈએ? આ ટેકનોલોજી તો આપણને બચાવવા માટે જ છે ને? આ બહુ મોટો ભ્રમ છે. હે? હા, હકીકતમાં આ ટેકનોલોજી આગમાં ઘી હોમવાનું કામ કરે છે. આપણે જે અગાઉ વાત કરીને ઓટોમેશન બાયસ. હા. આ એનું સૌથી ખતરનાક ઉદાહરણ છે. જ્યારે આધુનિક કારમાં ક્રૂઝ કંટ્રોલ ચાલુ હોય ત્યારે ડ્રાઈવરની શારીરિક હિલચાલ સાવ ઘટી જાય છે.
હા, કારણ કે પેડલ દબાવવાનું નથી હોતું. એક્ઝેક્ટલી. પેડલ દબાવવાનું નથી, સ્ટિયરિંગમાં બહુ તાકાત નથી કરવાની હોતી. આનાથી શરીર વધારે રિલેક્સ થાય છે અને પેલી ઊંઘ આવવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. એટલે કે જાગતા મગજ અને થાકેલા શરીર વચ્ચેની જે રસ્સાખેંચ ચાલી રહી હતી તેમાં ક્રૂઝ કંટ્રોલ ચાલુ કરીને આપણે શરીરને આસાનીથી જીતવાની છૂટ આપી દઈએ છીએ. બિલકુલ સાચું. અને આનું સૌથી મોટું અદૃશ્ય જોખમ કોના પર છે ખબર છે? કોના પર? તમારી પાછળ આવતા પેલા બિચારા ટ્રક ડ્રાઈવર પર. કેવી રીતે? રાતના અંધારામાં એ ટ્રક ડ્રાઈવર આગળની ગાડીની લાલ ટેલ લાઇટને એક સેફ પોઈન્ટ ઓફ રેફરન્સ માનીને પાછળ આવી રહ્યો હોય છે. રાઈટ. એ તો લાઇટ જ ફોલો કરતો હોય. હા, એને ટાર્ગેટ ફિક્સેશન થઈ જાય છે. એને નથી ખબર કે આગળની ગાડીમાં ડ્રાઈવર માઇક્રોસ્લીપમાં જતો રહ્યો છે. અરે રે. જો આગળની ગાડી અચાનક લેન ચેન્જ કરે કે ખાડામાં પડે તો પેલી પાછળવાળી ટ્રક માટે બચવાનો કોઈ રસ્તો રહેતો જ નથી. આ બધું જાણ્યા પછી અંદરથી ખરેખર એક ભય ઊભો થાય છે. આપણે લોકોએ રસ્તા પર ક્યારેક ને ક્યારેક ભયંકર અકસ્માતો જોયા છે, ન્યૂઝમાં વાંચ્યા છે, વાયરલ વિડીયો પણ જોયા છે. છતાં એક સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આટલું બધું જોયા અને જાણ્યા પછી પણ આપણે બદલાતા કેમ નથી? કોઈ મોટો અકસ્માત જોયા પછી બીજા જ દિવસે સવારે આપણે એ જ જૂની અને ખતરનાક રીતે કેમ ડ્રાઈવ કરીએ છીએ? આનો જવાબ ફરીથી પેલા ન્યુરોસાયન્સમાં જ છુપાયેલો છે. અચ્છા. હા, જ્યારે આપણે કોઈ અકસ્માત જોઈએ છીએ ને ત્યારે આપણે ભાવનાત્મક રીતે દુઃખી થઈએ છીએ, આપણને ડર લાગે છે. હા, એ તો છે. પણ આ ઇમોશનલ રિસ્પોન્સ આપણા મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં થાય છે, જે સાવ શોર્ટ ટર્મ હોય છે, થોડા દિવસ પૂરતો. ઓકે. પણ આપણી ડ્રાઇવિંગ હેબિટ્સ, જેમ આપણે પહેલા વાત કરી, એમ ડીપ રૂટેડ બોડી મેમરી બનીને પેલા બેઝિલ ગેંગ્લિયામાં સચવાયેલી હોય છે. એટલે બંને અલગ અલગ જગ્યાએ સ્ટોર થાય છે. એટલે જ્યાં સુધી આપણે સભાનપણે આપણી શારીરિક આદતો પર કામ ન કરીએ ત્યાં સુધી મગજ ખાલી એટલું જ માને છે કે આ અકસ્માત કોઈ બીજાની સાથે થયો છે, મારી સાથે આવું નહીં થાય. એક્ઝેક્ટલી. મગજ એક ડિફેન્સ મિકેનિઝમ ઊભું કરી દે છે અને લેખક સૈયદ અબ્દુલ હકીમ અહીંયા જ આ આખી સમસ્યાનો સૌથી મોટો ઉકેલ આપે છે. શું ઉકેલ છે? મુખ્ય બદલાવ બહારના નિયમોમાં નહીં પણ વ્યક્તિની અંદરની આઈડેન્ટિટીમાં થવો જોઈએ. માણસે કાયદો તોડનાર એટલે કે લો બ્રેકરમાંથી જીવન બચાવનાર એટલે કે લાઈફ સેવર બનવાની જરૂર છે. આ આઈડેન્ટિટી શિફ્ટ બહુ પાવરફુલ કોન્સેપ્ટ છે. પણ આ બંને વચ્ચેનો પ્રેક્ટિકલ તફાવત શું છે? બહુ જ સિમ્પલ છે. કાયદો તોડનાર માત્ર ત્યારે જ નિયમ પાડે છે જ્યારે 4 રસ્તા પર કોઈ પોલીસ ઊભી હોય કે પેલો સીસીટીવી કેમેરા લાગેલો હોય. હા, દંડના ડરથી. રાઈટ. પણ જીવન બચાવનાર ત્યારે પણ નિયમ પાડે છે જ્યારે રાતના 12 વાગ્યા હોય, રસ્તો સાવ ખાલી હોય અને કોઈ જોનારું ન હોય. વાહ. કારણ કે એનું ફોકસ પેલા ચલણ બચાવવા પર નથી હોતું, પણ કોઈનો જીવ બચાવવા પર હોય છે. લેખકે સમય વિશે પણ એક જબરદસ્ત વાત કરી છે, જે આખી ફિલોસોફીને એક નવો જ એંગલ આપે છે. આપણા દરેક દિવસ પાસે 86,400 સેકન્ડ્સ હોય છે. હા. અને આ સેકન્ડ્સ એકવાર ગયા પછી ક્યારેય પાછી નથી આવતી. આપણે લોકો માત્ર થોડીક સેકન્ડ્સ બચાવવા માટે ઓવરસ્પીડ કરીએ છીએ. પણ રસ્તા પર ખર્ચાયેલી દરેક બેદરકાર સેકન્ડ કોઈ બીજાના જીવન પર સીધી અસર કરે છે. સાચી વાત છે. જો એ બચેલી 2 મિનિટના ચક્કરમાં કોઈનો જીવ જાય તો એ નુકસાન ક્યારેય ભરપાઈ નથી થતું. રસ્તો ક્યારેય આપણા ઈરાદા નથી જોતો, એ માત્ર ફાઇનલ રિઝલ્ટ આપે છે. તો આ આખા ડીપ ડાઇવમાંથી આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ? બિહેવિયરલ ઇકોનોમિક્સમાં એક બહુ જ પ્રચલિત કોન્સેપ્ટ છે, લોસ એવર્ઝન. માણસની સાયકોલોજી એવી છે કે આપણે બેંક ખાતામાંથી જો ભૂલથી 10 રૂપિયા પણ ખોવાઈ જાય ને તો દિવસો સુધી એનો હિસાબ કરીએ છીએ, બેંકમાં ફોન કરીએ, કસ્ટમર કેરમાં ઝઘડો કરીએ. હા, એ તો છે જ. પણ રસ્તા પર માત્ર 2 મિનિટ બચાવવા માટે આપણે ખુશીથી આપણું આખું અસ્તિત્વ દાવ પર લગાવી દઈએ છીએ. શું આપણો સમય ખરેખર આપણા અસ્તિત્વ કરતાં વધુ કિંમતી છે? બિલકુલ નહીં. જો આપણે આપણી આદતોનું કોન્શિયસ ઓબ્ઝર્વેશન નહીં કરીએ ને તો ધીમે ધીમે આ આદતો જ આપણને કંટ્રોલ કરશે. અને રસ્તા પર આ પ્રકારનું ઓટોમેશન ક્યારે સેફ નથી હોતું. તો કાલે સવારે જ્યારે હાથમાં કારની ચાવી આવે અને સ્ટિયરિંગ પકડાય ત્યારે એક ક્ષણ માટે ચોક્કસ આ વિચાર કરવાનો છે કે શું આપણે કાર ચલાવી રહ્યા છીએ કે પછી આપણી અંદર રહેલો પેલો એક્સપર્ટ ડ્રાઈવરનો ભ્રમ આપણને ચલાવી રહ્યો છે? મગજના એક્સરે ભલે આપણી આદતો ન બતાવી શકે, પણ આપણા રોજિંદા નાના નિર્ણયો જ રસ્તા પરનું સૌથી સાચું પરિણામ છે.